સુરત શહેરમાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। વૃક્ષારોપણ માટે બનાવાયેલી નવી ફૂટપાથ પર ખોદી નાખવામાં આવી હતી। ખોદકામ બાદ છેલ્લા 8 દિવસથી કામકાજને પણ ઠપ કરી દેવામાં આવ્યું હતું। પેવર બ્લોક પણ ઉખડી જતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા હતા। ઝી 24 કલાકમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું। 60 જેટલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું। મનપા દ્વારા સાયન્સ સેન્ટર રોડ પર આ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી। અત્રે મહત્વનું છે કે મનપા દ્વારા વૃક્ષારોપણના નામે દેખાડો કરવામાં આવ્યો હતો। શહેરના કૃષિ ફાર્મથી સાયન્સ સેન્ટર સુધી વૃક્ષારોપણ કરવા માટે મહાનગરપાલિકાએ લાખોના ખર્ચે બનેલી નવી ફૂટપાથ જ ખોદી નાખી હતી। 300 મીટરના અંતરમાં જ 60 જેટલા ખાડા ખોદી દેવામાં આવતા સ્થાનિક રાહદારીઓ પણ મુશ્કેલીમાં સપડાયા। જો કે આપની ચેનલ ઝી 24 કલાક પર સમગ્ર અહેવાલ મામલે પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યાર પછી પ્રશાસન દોડતું થયું। વૃક્ષારોપણની કામગીરી હવે પૂર્ણ રીતે કરવામાં આવી। અઠવાડિયા સુધી ખાડા ખોદીને રાખો, બ્લોકને ફૂટપાથને નુકસાન પહોંચી શકે છે। અઠવાડિયા સુધી એટલે શું હતું કે આ રોડ આખો ફૂટપાથ પર ખાડા કરવાનું કામ ચાલુ જ છે, એટલે ખાડા કરવાના તેને માટે પણ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે આ। એટલે આગળ ખાડા કરતા ગયા છે માણસો અને રોપવાનું આ વીકનું પ્લાનિંગ છે જ આપણું અને રોપવાનું ચાલુ છે। અને હાલમાં વરસાદ પણ હજી એટલો જામ્યો નથી આપણા સુરત શહેરમાં।